જો આપણે છેલ્લે દાખલા નંબર 30 પતાવ્યો હતો 31મો દાખલો જુઓ રકમ કંઈક આવે છે ઇન્ટિગ્રેશન 0 to π/2 sin 2x અને tan ઇનવર્સ sin x અને dx બરાબર અહીંથી આગળ વધીએ 0 to π/2 sin 2x આનું સૂત્ર મૂકી દઈએ પહેલા ભાગ લખી છે tan ઇનવર્સ sin x આપણે પહેલા લખી નાખીએ છીએ આ જે ભાગ છે એનું સૂત્ર 2 sin x અને cos x આપણને એક જ જગ્યાએ સાઇન છે આપણને સાઇન છે સાઇનનું વિકલન cos મળી જશે તો sin x બરાબર t આદેશ લેતા શું થાય cos x dx વગર થાય dt બરાબર છે cos x dx વગર dt થયા પછી x ની કિંમત હું 0 મૂકું sin 0 0 x ની કિંમત π/2 મૂકું sin π/2 1 I બરાબર ઇન્ટિગ્રેશન 0 to 1 બરાબર છે પછી આપણે કેટલા મળે છે tan ઇનવર્સ sin x ની કિંમત કેટલી મળી t પછી 2 sin x ની કિંમત કેટલી મળી t અને dt બરાબર છે હવે આપણે આટલાનું ખંડાંશ સંકલન કરવાનું રહે છે ધ્યાન રાખો હવે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી તો આપણને મળશે શું મળ્યું પહેલાં જોઈ લો I બરાબર ઇન્ટિગ્રેશન 0 to 1 tan ઇનવર્સ t અને બીજું છે 2t અને dt LI પહેલું આવશે પછી આ શું આવશે બીજું તો tan ઇનવર્સ t નું સંકલન પહેલાં એમને 2t સ્ક્વેરનું સંકલન અને લિમિટ આવશે 1 થી 0 માઇનસ ઇન્ટિગ્રેશન d/dt tan ઇનવર્સ t નું વિકલન 2t નું સંકલન અને આખાનું સંકલન આપણો ખંડેશ સંકલન નિયમ છે તો એ પ્રમાણે જોઈએ પહેલાં 1 મૂકો તો અહીંયા tan ઇનવર્સ t નો સંકલન થશે t સ્ક્વેર બાય 2 થાય પણ ઉડી જશે 1 upon આનો આવશે 1 upon 1 plus t સ્ક્વેર આનો આવશે t સ્ક્વેર dt હવે અહીંયા જોઈએ 1 મૂકી દઈએ તો π/4 0 મૂકો તો 0 માઇનસ ઇન્ટિગ્રેશન બરાબર 0 to 1 અહીંયા આવશે એક ઉમેરવાના એક બાદ કરવાના આવશે 1 plus t સ્ક્વેર dt π/4 માઇનસ 0 to 1 આના છેદમાં મૂકો તો 1 બરાબર છે આપણે એક ઉમેરીને એક બાદ કરે છે ને ટી સ્ક્વેર તો આપણી પાસે હતા જ તો 1 plus t સ્ક્વેર છેદમાં 1 plus t સ્ક્વેર એટલે 1 અને અહીંયા કેટલા છે 1 upon 1 plus t સ્ક્વેર dt સંકલન કરી નાખો π/4 માઇનસ 1 નું t આનું આવશે tan ઇનવર્સ t લિમિટ આવશે 1 થી 0 અહીંયા આવશે π/4 માઇનસ t ની કિંમત આવશે 1 માઇનસ 1 ની કિંમત આવશે π/4 થઈ ગયું હવે 0 મૂકીએ એટલે બંને 0 થશે ટોટલ આપણને મળ્યું π/4 માઇનસ 1 વત્તા π/4 π/4 ને π/4 π/2 માઇનસ 1 દાખલામાં આ રીતે તમારે ધ્યાન રાખવું પડે છેલ્લો એન્ડિંગ આન્સર એનો હોવો જોઈએ π/2 માઇનસ 1 32મો દાખલો ઇન્ટિગ્રેશન 0 to π x tan x upon sec અને વત્તા tan બરાબર છે દાખલો આપણે ગણી ચૂકેલા છીએ જો તમને કોઈ અંદાજ આવી જાય તો આ રીતનો દાખલો આપણે ગણી ચૂકેલા છીએ બરાબર પણ અત્યારે આપણે જોઈએ આગળ તો હું એક કામ કરીએ આ જે I છે એનો રહેવા દો ઇન્ટિગ્રેશન 0 to π દરેકને
કોસ વડે ગુણી નાખો, ટૂંકમાં લસા. કોસ વડે ગુણીએ તો શું આવે? એક્સ સાઇન એક્સ. અહીંયા કેટલા 1 અને પ્લસ સાઇન એક્સ. હવે તમારી પાસે દાખલો ક્લિયર થઈ ગયો. જે આપણે ગણી ગયા હતા બધાને કોસ વડે ગુણ્યા છે, અને કોસ વડે ગુણ્યા તો સાઇન વધે, અને કોસ વડે ગુણ્યા તો 1 વધે, અને કોસ વડે ગુણ્યા તો સાઇન વધે. અને આપણે આપી દઈએ નંબર 1. એક્સના બદલે પાઈ માઇનસ એક્સ મૂકતા તો શું આવશે? ઇન્ટિગ્રેશન 0 થી પાઈ માઇનસ એક્સ સાઇન પાઈ માઇનસ એક્સ 1 પ્લસ સાઇન પાઈ માઇનસ એક્સ અને dx ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ માઇનસ એક્સ સાઇન એક્સ અપોન 1 પ્લસ સાઇન એક્સ અને dx. બરાબર છે. હવે બે ભાગ અલગ કરી શકાય છે, ધ્યાન રાખો. અહીંયા તો પહેલો આવશે 0 થી પાઈ સાથે અલગ કરો, પાઈ સાઇન એક્સ dx અપોન 1 પ્લસ સાઇન એક્સ, અને ઓછા એક્સ સાથે અલગ કરીએ તો 0 થી પાઈ એક્સ સાઇન એક્સ 1 પ્લસ સાઇન એક્સ dx. બરાબર છે. હવે આ તમારા પાસે ભાગ આવે. આ આપણો ભાગ શું છે? ઓરિજિનલ જે રકમ હતી એ થઈ ગઈ આઈ. તો અહીંથી આગળ વધીએ તો આપણે શું મળશે? ને રાખો આપણે રકમમાં કંઈક આ રીતે મળશે 1 વત્તા એટલે આઈ બરાબર ઇન્ટિગ્રેશન પાઈ બહાર લઈ લઈએ 0 થી પાઈ સાઇન એક્સ ઉપર 1 માઇનસ સાઇન વડે ગુણી નાખો, બરાબર છે. 1 પ્લસ સાઇન હતા અને 1 માઇનસ સાઇન ઉપર જે ગુણી નાખ્યા, આ ભાગ હતો તમારો આઈ. આ આઈને આપણે બદલી લઈ જઈએ તો 2i બરાબર પાઈ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ, અહીંયા આવશે સાઇન એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ અને છેદમાં આવશે 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ એટલે કોસ સ્ક્વેર એક્સ dx. બરાબર છે. અહીંયા પહોંચી ગયા પછી પાઈ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 સાઇન છેદમાં કોસ સ્ક્વેર એક્સ એટલે શું આવશે? સેક ઇન્ટુ 10 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ છેદમાં કોસ સ્ક્વેર એક્સ એટલે 10 સ્ક્વેર એક્સ. 10 સ્ક્વેર એક્સનું સંકલન આપણી પાસે નથી, તો પહેલાં આપણે શું કરીશું? અને ચેન્જ કરી નાખો. 0 થી પાઈ બાય 2 આવશે સેક એક્સ ઇન્ટુ 10x અને સૂત્ર આવશે સેક વર્ગ એક્સ માઇનસ 1 dx. હવે સંકલન કરી નાખીએ તો અહીંયા આવશે પાઈ, આ કિંમત છે 2iની, અહીંયા આવશે સેક ગુણ્યા 10નું સંકલન આવશે સેક વર્ગનું સંકલન આવશે 10 અને માઇનસ ને માઇનસ વત્તા 1 એનું સંકલન આવશે એક્સ પાઈ બાય 2 થી 0. એટલે આપણે પાઈ બાય 2 તો પાઈ હતા એટલે પાઈથી 0 છે, યાદ રાખજો. બરાબર. પાઈથી 0 જો આ પાઈ આયા સેક પાઈ માઇનસ 1 10 પાઈ 0 એક્સની જગ્યાએ પાઈ, બીજો ભાગ 0 મૂકો સેક 0 1 10 0 0 અને 0 એટલે 0. ટોટલ કેટલા આવશે? પાઈ, આ પાઈ વધ્યા અને ઓછા 1 અને ઓછા 1 ઓછા 2 પાઈ માઇનસ 2. બરાબર છે. તો આઈની કિંમત કેટલી મળી? પાઈ બાય 2 અને પાઈ માઇનસ 2. આવો જવાબ આવવો જોઈએ. બરાબર છે. તમારો આ દાખલાનો પાઈ બાય 2 ઇન્ટુ પાઈ માઇનસ 2 આ લાસ્ટ આન્સર હશે. બરાબર છે. હવે એના પછીનો જે દાખલો છે દાખલા નંબર 33, દરેક બાબતમાં ધ્યાન રાખવાનો. દાખલા આપણે ઘણા ગણી ગયા છે. 1 થી 4 આપણને કીધું છે. x માઇનસ 1 એનો માનાંક વત્તા x માઇનસ 2નો માનાંક, x માઇનસ 3નો માનાંક અને dx. બરાબર છે. 1 થી આ બદલાય, 2 થી આ બદલાય, 3 થી આ બદલાશે. બરાબર છે. તો 3 ભાગ બનશે ને, 1 થી 2, 2 થી 3 ને 3 થી 4. તો આપણે વિચારો કે ધારો કે આપણી પાસે આ કિંમત છે x માઇનસ 1 પર પછી x માઇનસ 2 અને x માઇનસ 3ની કિંમત તમને આપેલી છે. જો હું એક્સની કિંમત આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. પહેલાં તો 1 થી 2ની વચ્ચે, 1 થી 2ની વચ્ચે હોય તો આ એક જ પોઝિટિવ રહી, બાકી બે નેગેટિવ રહી.
તો શું બનશે? એક્સ માઇનસ 1 વત્તા 2 માઇનસ એક્સ નેગેટિવ વત્તા 3 માઇનસ એક્સ નેગેટિવ. તો વિચારજો, એક્સની કિંમત 1 થી 2ની વચ્ચે હોય તો પોઝિટિવ જશે, તો આ નેગેટિવ થાય, આ નેગેટિવ થાય. એટલે હવે અહીંથી જુઓ તો એક્સ અને એક્સ ઉડી ગયા, 3 ને 2 5, 5માંથી 1 જાય તો 4, ટોટલ તમને કેટલા મળે? 4 માઇનસ એક્સ મળશે. 2 થી 3ની વચ્ચે હોય તો શું થાય જુઓ, તો આ પોઝિટિવ મળે, આ પણ પોઝિટિવ મળે, અને છેલ્લો ભાગ આપણી પાસે નેગેટિવ થઈ જાય. તો અહીંયા 1 ને 2 3 ને 3 ઉડી જશે, એક્સ અને એક્સ ઉડી જશે, વધશે કેટલા? ખાલી એક્સ. આ યાદ રાખજો. હવે છેલ્લો ભાગ એક્સ માઇનસ 1, એક્સ માઇનસ 2, એક્સ માઇનસ 3, ટોટલ આવશે 3x માઇનસ 6. જો આપણે 3 થી 4ની વચ્ચે લઈએ તો 3 પોઝિટિવ, આ પોઝિટિવ થાય, આ પોઝિટિવ, આ પોઝિટિવ થાય, એટલે આપણી પાસે આવશે. તો આમાં આપણી પાસે વિધેય આવું આવ્યું. તો બધી કિંમતો મૂકી દઈએ તો આપણે શું મળશે? આઈ બરાબર જે હતું એ જ ઇન્ટિગ્રેશન 1 થી કેટલા લખીશું? પહેલાં 2, પછી બીજું વિધેય કયો? તો 2 થી 3, અને ત્રીજું વિધેય હતું 3 થી 4. ત્રણેય વિધેયની કિંમત મૂકી દઈએ તો પેલા 1 થી 2 એમાં આપણને શું મળ્યું હતું? 4 માઇનસ એક્સ. 2 થી 3 એમાં કયું વિધેય મળ્યું હતું? એક્સ. અને છેલ્લે 3 થી 4 એમાં આપણને મળ્યું હતું 3x માઇનસ 6. સંકલન કરી લિમિટ મૂકવાનો પ્રયત્ન કરીએ તો યાદ રાખવાનું છે આપણને કે 1 થી 2 જે હતું એમાં 4 માઇનસ એક્સ એટલે 4x માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 આવશે. બરાબર. 1 થી 2માં 4x માઇનસ એક્સ સ્ક્વેર બાય 2, આમાં એક્સ સ્ક્વેર બાય 2, બે થી 3માં, અને છેલ્લે 3x સ્ક્વેર બાય 2 માઇનસ 6x એ મળ્યું તો આપણને 3 થી 4માં. જુઓ 3 થી 4માં 3x સ્ક્વેર માઇનસ 6x, એક્સ સ્ક્વેર બાય 2 અને 4x માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 જોઈ લો. પહેલાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી આમાં. હવે અહીંથી આગળ વધો, 2 મૂકીએ તો 4 દુ 8, 2નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2, ઓછા 1 મૂકો તો 4 માઇનસ 1 દ્વિતીયાંશ, અહીંયા 4 થાય ને અહીંયા 1 દ્વિતીયાંશ થશે. એ રીતે અહીંયા 9 બાય 2, 3 મૂકીએ તો, અને 2 મૂકીએ તો 4 બાય 2, અહીંયા 4 મૂકો તો 3નો વર્ગ, 4નો વર્ગ 16 તરી 48 ભાગ્યા 2 24, માઇનસ 24, માઇનસ 3 મૂકો 3 તરી 9, 3નો વર્ગ 9, 9 તરી 27 ભાગ્યા 2, અને 6 તરી 18. હવે ગણતરી કરીએ. 8માંથી 2 જાય તો 6, બસ 8માંથી 2 જાય તો 6, 6 માઇનસ કેટલા આવશે? 4. આ માઇનસ ને માઇનસ પ્લસ 9 બાય 2 વત્તા 1 બાય 2, 10 બાય 2 કેટલા આવશે? 5, ઓછા કેટલા આવશે? 2, વત્તા કેટલા આવશે? 0, વત્તા કેટલા આવશે? 18, ઓછા 27 બાય 2. જો ફરી વખત 8માંથી 2 જાય 6, ઓછા 4, આ વત્તા 1 બાય 2 અને 9 બાય 2 એટલે ટોટલ શું? 10 બાય 2 5, પછી ઓછા કેટલા આવશે? 4 બાય 2 2, આ ઓછા ઓછા વત્તા 18, ઓછા 27 બાય 2 0 થઈ જશે. ગણતરી કરીએ. 6માંથી 4 જાય 2, 2 ને 5 7, 7માંથી 2 જાય તો ફરી વખત 5, 5 ને 18 કેટલા થશે? 23, માઇનસ 27 બાય 2, 23 દુ 46, માઇનસ 27 બાય 2, આનો આન્સર આવશે 19 બાય 2. આ તમારો જવાબ હોવો જોઈએ. બરાબર છે. આ એન્ડિંગ આન્સર આવશે
19/2 આ આપણે યાદ રાખવાનું છે દાખલામાં. એના પછી દાખલો જુઓ તો એ દાખલા નંબર 34 ઇન્ટિગ્રેશન 1 થી 3 dx x² અને x+1 બરાબર તમારે સાબિત કરવું છે 2/3 વત્તા log 2/3 વત્તા log 2/3 આવું સાબિત કરવું છે. જો રકમ જોતા તો એમ થઈ શકે છે કે દાખલો ગણવાની રીત આપણે વિચારવી પડે. પહેલાં dx છેદમાં x² અને x+1 પોતપોતાની રીતે બધા અલગ અલગ મેથડ વાપરતા હોય છે. આપણે શરૂઆત આપણે એકથી કરીએ. 1 થી 3 હું ઉપર x વડે ભાગી નાખું છું. આને હું એમને રહેવા દઉં છું અને આને x વડે ભાગું તો 1 વત્તા 1/x. ટૂંકમાં આને x વડે ભાગ્યા ઉપર x વડે ભાગ્યા. હવે હું 1/x વડે t આદેશ ધારી શકું છું. તો 1/x બરાબર t આદેશ તો શું આવશે? -1/x² dx કેટલા થાય dt. તો 1/x² dx કેટલા આવશે? -dt. બરાબર છે. હવે અહીંથી જો xની કિંમત 1 લઉં તો tની કિંમત મને મળશે 1. xની કિંમત હું 3 લઉં તો tની કિંમત મળશે 1/3. ટોટલ મળશે i બરાબર અહીંયા મળશે 1 થી 1/3 1/x dx/x² એની કિંમત આવશે -dt. આ t આવશે -t dt. નીચે આવશે 1 + t. નિશાની માઇનસ દૂર કરી દઈએ. લિમિટ બદલાઈ જાય 1/3 થી 1 બરાબર છે. ઉપર ખાલી વધ્યા t તો આપણે એની અંદર એક ઉમેરી દઈએ છીએ. એક વાત કરી નાખો 1 + t t આવું થઈ જાય ને બરાબર છે. આપણે શું કર્યું? t વધ્યા હતા એક ઉમેર એક બાદ કર્યા. તો હવે પહેલાના છેદ t એક ઉમેરીને એક બાદ કરે એટલે 1 આવશે અહીંયા. તો અહીંયા ધ્યાન રાખો 1/3 થી 1 t+1 છેદમાં t+1 એટલે 1 અને 1/1 + t આવું આપણને મળશે. સંકલન કરી નાખો તો સંકલન કેટલું થાય જુઓ. 1નું સંકલન આવશે t. આનું સંકલન આવશે log mod 1 + t. જે આપણી પાસે વધારાનું કશું જ પડ્યું નથી. ખાલી આપણી પાસે લિમિટ જ છે 1/3 થી 1. પહેલાં 1 મૂકો તો અહીં આવશે 1 - log કેટલા આવશે 2. પછી માઇનસ. હવે 1/3 મૂકો 1/3 - log 1/3 વધતા માટે કેટલા આવશે 4/3 બરાબર છે. એકમાંથી એક તૃતીયાંશ જાય અને આ માઇનસ પ્લસ થશે log 4/3 અને માઇનસ એટલે છેદમાં આવશે 1/2. ટોટલ આવશે 2/3 log અહીં કેટલા આવશે 4 જગ્યાએ વધે 2 2/3. આ તમારો આન્સર છે જે સાબિત કરવાનો હતો. બરાબર. સ્ટેપ બાય સ્ટેપ એક એક પદમાં કમ્પ્લીટલી ધ્યાન રાખવામાં આવે તો દાખલામાં કોઈ ભૂલ પડે એવું નથી. બરાબર છે. છેલ્લે આ જવાબ 1 અને 1 - 3 એટલે એ તો આપણે અલગ લાવે. આ લોગમાં માઇનસ ને માઇનસ પ્લસ થશે પહેલાં લખ્યો છે અને માઇનસ લોગ છે એટલે ક્યાં ભાગાકારમાં આવી જાય. બરાબર. એટલે આ એક ખાસ યાદ રાખવાનું ગણતરીમાં. બાકી ઇઝી છે પ્રમાણમાં. એના પછી દાખલો જો આગળ તો આગળનો દાખલો છે દાખલા નંબર 35 ઇન્ટિગ્રેશન 0 to 1 x e⁻x dx. જવાબ લાવવાનો છે 1. શરૂઆત કરીએ. ઇન્ટિગ્રેશન 0 to 1 x e⁻x dx. ખંડેસર સંખ્યાનો ઉપયોગ કરવાની જરૂર નથી. થોડુંક વિચારી લેવાનું. હું એક બાદ કરું છું એક ઉમેરી દઉં છું અને સીધો જવાબ મળી શકે છે. ઇન્ટિગ્રેશન 0 to 1 e⁻x. ફાયદો શું થયો? x - 1 અને બાજુમાં x - 1નું વિકલન છે.
બરાબર છે. સૂત્ર હતું વિધેય એની બાજુમાં વિકલન હોય અને e⁻x હોય તો e⁻x અને વિધેય. હવે લિમિટેડ મૂકવાની છે 1 થી 0. પહેલાં હું 1 મૂકું તો મને e મળશે. બરાબર છે. પણ અહીંયાથી છે 0 અને -0 મૂકું તો e⁻0 આવશે. બરાબર છે. અને અહીંયા કેટલા આવશે? 0 - 1 એટલે -1. ટોટલ જવાબ મારી પાસે 1 આવશે. જે આપણે સાબિત કરવાનું હતું. 36મો દાખલો છે. ઇન્ટિગ્રેશન -1 થી 1 x ની 17 ઘાત અને cos ની 4 ઘાત dx. જવાબ લાવવાનો છે 0. -1 થી +1 ની લિમિટ છે. યુગ્મ અયુગ્મ વિધેય આપણે વિચારી શકાય છે. બરાબર છે. તો યુગ્મ વિધેય વિચારીએ. fx તરીકે તમને કેટલા આપ્યા છે? x ની 17 ઘાત cos ની 4 ઘાત. x ની જગ્યાએ -x મૂકો. -x ની 17 ઘાત cos -x. આ -12 આવશે એટલે x ની 17 ઘાત. કે -1 ની 17 ઘાત એટલે -7 થશે. અને કોસમાં નિશાની માઇનસ ગળી જાય છે તો વિધેય આપણને મળ્યું -fx. બરાબર છે. માટે f કેવું થઈ ગયું? અયુગ્મ વિધેય છે. અને અયુગ્મ વિધેય હોય તો આજે આપણને શું મળશે? 0 મળી જશે. બે સૂત્રો હતા. અયુગ્મ હોય તો 0 અને યુગ્મ હોય તો 2 ટાઈમ 0 થી a. બરાબર. આપણે સૂત્ર હતું અહીંયા એની જગ્યાએ 1 છે. તો 37 ઇન્ટિગ્રેશન કેટલો આવશે? 0 થી π/2 sin³ x dx. જવાબ લાવવાનો છે 2/3. બરાબર છે. sin³ x જવાબ લાવવાનો છે 2/3. આ યાદ રાખજો. હવે અહીંયા sin³ x નું સૂત્ર આપણી પાસે હતું એ મૂકી દઈએ. તો પહેલાં શરૂઆત કરીએ. ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin³ x dx. સૂત્ર હતું 1/4 0 થી π/2 3 sin x sin 3x dx. આપણે સૂત્ર ભણી ચૂક્યા હતા. અહીંથી આ 1/4 3 sin x નું માઇનસ cos sin નું માઇનસ cos એટલે વત્તા cos 3x/3 લિમિટ π/2 થી કેટલા હતા? 0. બરાબર. 1/4 એમને આનું cosનું માઇનસ sin નું માઇનસ cos sin નું માઇનસ cos x નો સહગુણક નીચે. બરાબર. આપણે લિમિટ મૂકી. હવે આપણે અહીંથી આગળ વધીએ. 1/4 ઇન્ટિગ્રેશન જે લિમિટ હતી તમારે કેટલી મૂકવાની હતી? પહેલાં π/2 પછી 0 થી π/2 એટલે π/2 0. π/2 મૂકો તો 0 અને આ પણ 0. બરાબર. એટલે પહેલો ભાગ આપણી પાસે 0 આવશે. માઇનસ હવે 0 મૂકો તો આ -3 અને 1/3 કારણ કે cos 0 1 થઈ જાય. અહીંયા પણ 1 થઈ જાય. -3 + 1/3 હવે અહીંથી આગળ રહીએ. 1/4 -9 + 1 એટલે -8/3 ઓછા વત્તા 8/3. બરાબર છે. 4/8 એટલે જવાબ આવશે 2/3. આ 2/3 તમારો જવાબ આવવો જોઈએ. બરાબર છે. યાદ રાખજો. અહીંયા એના પછીનો દાખલો છે 38 ઇન્ટિગ્રેશન 0 થી π/4 2 tan³ x dx = 1 - log 2. આવો તમારે જવાબ લાવવાનો છે. ધ્યાન રાખજો. હવે દાખલો આપણે ગણી ગયા છે પણ ફરી વખત જોઈએ છે. 2 આપણે જે રકમ આપી છે પ્રમાણે પહેલાં ઇન્ટિગ્રેશન 0 થી π/4 2 tan³ x dx 0 થી π/4. અહીંયા શું કરશો? 2 બે ભાગ પાડ દો. tan x અને બીજું tan
વર્ગ એક્સની જગ્યાએ સૂત્ર મૂકી દીધું બરાબર છે. આને પણ 2 ભાગમાં ડિવાઈડ કરો, 2 બહાર લઈ લઈએ છીએ એટલે આપણને નડે નહીં છેક સુધી. 0 થી π/2 અહીંયા આવશે tan x અને બાજુમાં આવશે sec વર્ગ x dx અને બીજા ભાગમાં 0 થી π/4 કેટલા આવશે ખાલી tan x dx. બરાબર છે. હવે જોઈએ આપણે આમાં આપણે એવું કામ કરીએ tan x બરાબર t આદેશ તો sec વર્ગ x dx આવશે dt, sec વર્ગ x dx આવશે dt આવશે. બરાબર. હવે x ની કિંમત હું 0 મૂકું તો t ની કિંમત 0 મળે અને x ની કિંમત π/4 મૂકું તો t ની કિંમત કેટલી મળશે 1. તો I બરાબર 2 અહીંયા આવશે 0 થી 1 બરાબર છે. tan x એટલે વધશે t બરાબર છે dt માઇનસ આ જે ભાગ છે એમનો જ રહેશે 0 થી π/4 tan x અને dx સંકલન કરી લિમિટ મૂકવાનો પ્રયત્ન કરીએ. પહેલા આવશે t²/2 ની લિમિટ આવશે 1 થી 0 માઇનસ બીજામાં આવશે log mod sec x ની લિમિટ આવશે 0 થી π/4 અહીંથી જો 2 અહીંયા આવશે 1/2 માઇનસ 0 માઇનસ અહીંયા log sec π/4 એટલે √2 sec 0 1 એટલે log 1 0 થઈ જાય. ટોટલ ગણતરી કરીએ તો 2 આ 1/2 log √2 છે બરાબર છે એટલે 2/1 ઘાત એ બહાર આવે 1/2 log 2 1/2 બહાર આવી ગયા તો 2 ગુણ્યા 1/2 અંદર આવશે 1 - log 2 2 અને 1/2 ગયા એન્ડિંગ આન્સર આવશે 1 - log 2 બરાબર છે. હવે આ ચેપ્ટરમાં માત્ર 2 દાખલા અને અમુક MCQ રહે છે અને પછી આપણે 8મું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છીએ. તો 8મા ચેપ્ટરની ગણતરી એવી છે કે તમે રોજની રોજ તૈયારી કરો બરાબર છે એટલે સાથે સાથે તૈયારી કરશો તો તમારી તૈયારી થઈ જશે.